હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ સો કે બધા જ વિદ્યાર્થીઓ મજામાં છે અને બોર્ડની પ્રિપેરેશન જબરજસ્ત તમારી ચાલી રહી છે અને બધાએ 1 થી 5 નંબરના પાઠ જોઈ લીધા છે, જબરજસ્ત મોઢે પણ કરી લીધા છે ને? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ 1 થી 5 નંબરના પાઠ મોઢે ન થયા હોય તો એ બધા જ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણો WhatsApp, Facebook, Telegram અને Instagramની લિંક પણ આપેલી છે. એની સાથે ફટાફટ જોઈન થઈ જાઓ જેથી કરીને આની PDF પણ તમને શાંતિથી સુવ્યવસ્થિત રીતે મળી શકવાની છે. ક્લિયર થઈ છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હજી 1 થી 5 પાઠ નથી જોયા તો ફટાફટ એની પર જાઓ અને જોવો, ચેક કરો અને વાંચો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ કવર થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પાર્ટ નંબર 6 ના 9 અને 10 નંબરના ક્વેશ્ચન જોવાના છે કે ભાઈ ખેતીમાં વૈશ્વિકીકરણની અસરો શું થઈ છે. સવાલ નંબર 1 અને સવાલ નંબર 2 માં બીજા પાકનું એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને એ ચિત્ર પરથી તમારે પાક ઓળખવાનો છે કે કયો પાક છે. ક્લિયર છે? અને એ પાક વિશે આપણે શું જોઈશું, ઇન્ફોર્મેશન જોવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વધારે સમય નથી લેવો, ચાલુ કરીએ આપણે પાર્ટ નંબર 6. ઓકે, હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકેટ ધ એજ્યુકેશન હબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલુ કરીએ પાર્ટ નંબર 6. જોઈએ શું મળ્યું છે આપણને કે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે શું લખવાની છે. નોંધ લખો. ભાઈ, વિશ્વ અને ભારતની ખેતી કંઈક, અને સામાન્ય ભાષામાં તમને જો બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય તો એવો પૂછાય કે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની શું જણાવો, અસરો જણાવો. ક્લિયર થાય છે? ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો, શું કઈ અસર પડી છે ભારતની ખેતીને? જો શું પડી છે, પહેલી વસ્તુ શું કીધી છે આપણને કે ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. હા, વાત તો સાચી છે. 16મા ચેપ્ટરમાં સર ભણી તો લીધા છે ત્રણ કોન્સેપ્ટ આપણે, અપનાવી તો છે જ. હા, અપનાવી છે. તો શું થયું છે? ખેત પેદાશોની આયાત અને નિકાસ માટેની પ્રક્રિયા શું બનાવવામાં આવી છે, સરળ બનાવવામાં આવી છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી આપણું ભારત મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ અને ખેત પેદાશોની શું કરે છે, નિકાસ કરે છે. ક્લિયર છે? તો નિકાસ કરવાની પ્રક્રિયા શું બનાવવામાં આવી છે, સરળ બનાવવામાં આવી છે. ત્યારબાદ તેના પરિણામે ગુજરાતમાં ખાસ કપાસ, મરચા અને તલ અને ચીનના બજારોમાંથી વૈશ્વિક બજારોમાં ફળ બજારોમાં શું લગાવવા છે, વેચાવા લાગ્યા છે. ખાસ કરીને ગુજરાતનું નામ આવે તો ગુજરાતમાં શું છે, કપાસ. અને એક નામ અહીંયા નથી આવતું તો એડ કરી દઉં, ગુજરાતમાંથી મગફળી જોરદાર સિંગતલ ક્યાં, તો ગુજરાતના ગીર યાની કે સૌરાષ્ટ્ર એરિયાનું. ક્લિયર થાય છે? જો આગળ શું કીધું છે આપણને. ત્યારબાદ ઘણી બધી બીજી પણ વસ્તુઓ છે જેની શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ. આગળ આ સંજોગોમાં ખેત પેદાશોનું પ્રમાણ, પ્રકાર અને શું બદલાયા છે, સ્વરૂપ બદલાયા છે. હા, 100% બદલાય છે. ત્યારબાદ આપણા કૃષિ ઉત્પાદનના પરદેશથી આવતા એ જ ઉત્પાદન સામે હરીફાઈમાં શું કરવું પડે, ઉતરવું પડે છે. રિપીટ અગેન, શું કીધું છે કે આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે શું કરવું પડે, કોમ્પિટિશનમાં ઉતરવું પડે છે. સાચી વાત છે? યસ, એક્ઝેક્ટલી. જો આગળ શું કીધું છે કે વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તામાં ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી તો બન્યું જ છે. તો ભારતની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને શું કરશે, ટકી શકશે. સર, પોઈન્ટમાં સમજ નથી પડતી તો સમજાવું છું ને. જો ને સર, આ પેટર્ન એટલે શું થાય? બાળક, પેટર્નનો સિમ્પલ મતલબ એવો થાય કે આપણી જે કાંઈ પણ મોનોપોલી હોય એ આપણી પાસે જ રહી અને બીજાને ખબર પડી પણ જાય ને તો એ લોકો યુઝ ન કરી શકે. કેમ યુઝ ન કરી શકે? તો એની માટે ગવર્મેન્ટમાં જીઆઈ ટેગ, જેને કહેવાય જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર, આપણા ભારતને ઘણા બધા મળેલા છે. ક્લિયર થાય છે? ભારત પોતાના નામે, સપોઝ ભારતે કોઈ પણ એક સરસ મજાની કલમ દ્વારા શોધ કરી છે તો શોધ કરીને એનું શું કરાયેલી, પેટર્ન કરાયેલી. એટલે એ જ પ્રોસેસથી એ વસ્તુ બીજો કોઈ પણ દેશ ઉત્પાદન ન કરી શકે પણ ચોક્કસ સમયગાળા સુધી. ક્લિયર થાય છે? ઓકે, જેથી કરીને ભારતને પોતાની ઘણી બધી વસ્તુઓનું શું કરાવવું પડ્યું છે, પેટર્ન કરાવવાની જરૂર પડી છે. ક્લિયર થાય છે? ઓકે, ત્યારબાદ જો પેટર્ન નહીં કરાવ્યું વિદ્યાર્થી મિત્રો તો કોમ્પિટિશનમાં ટકી રહેવું શું છે, બહુ મુશ્કેલ છે. ક્લિયર થાય છે? ઓકે, આગળ નેક્સ્ટ કીધું છે કે વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ, જેને કહેવાય મલ્ટીનેશનલ કંપની દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. મળે છે? હા, તમે જુઓ, જે આપણે ટેકનિકલ સુધારણાની પહેલાનો જ વિડીયોમાં વાત કરી કે ભારતમાં બીટી બિયારણો યાની કે જે બીટી બિયારણો ભારતમાં આવે તો એ બિયારણથી પાક ઉત્પાદન કેવું થઈ જાય છે, ડબલ થઈ જાય. તો સર, એ બીજ સંકરણની પ્રક્રિયા કરવામાં કઈ ટેકનોલોજી દ્વારા કરવામાં આવે? હા, પણ એ આપણે વિદેશોમાંથી લાવ્યા છીએ. જો
અને તેનાથી ખેતી શું બની છે? ખર્ચાળ બની છે. તો એની માટે આપણે યાદ કરો સંસ્થાગત સુધારણામાં એક સંસ્થા હતી. કઈ સંસ્થા હતી સર? નાબાર્ડ હતું. શું હતું? નાબાર્ડ શું આવતું હતું? ધિરાણ આપતું હતું ને, લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું. યસ, ઓકે. જો કે એ બિયારણોના કપાસ અને મકાઈમાં ઉત્પાદનમાં શું થયો છે? વધારો પણ થયો છે. ક્લિયર? એ વસ્તુ પણ છે. ઉત્પાદનમાં વધારો થાય તો જ આપણે બધી વસ્તુઓનો શું કરીએ? ઉપયોગ કરીએ. અને ત્યારબાદ વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા માટે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તાવાળી પેદાશનું ઉત્પાદન પર શું આપવું પડશે? ધ્યાન આપવું પડશે. શું કીધું છે કે આપણે ગુણવત્તાવાળી વસ્તુ હજી સુધી ન ઉત્પાદન કરીએ તો હવે ભવિષ્યમાં એ દિવસ દૂર નહીં થાય કે આપણે કોમ્પિટિશનમાં શું થવું જવું પડશે? હટી જવું પડશે. બટ એ દિવસો નહીં આવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણવત્તા પર પૂરેપૂરું શું આપીએ છીએ? ધ્યાન 100% આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ તો હતી વૈશ્વિકીકરણની ખેતી પર અસર. કઈ ખેતી? આપણા ભારતની ખેતી. પણ એની પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? એક ક્વેશ્ચન કે ભાઈ નીચે આપેલા ભારતના મુખ્ય એક પાક છે તે કયો પાક છે તેની શું આપો? વિસ્તૃત માહિતી આપો. ફટાફટ વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા મેં છે ને એક પાકની પણ 4 પાકના ચિત્ર લીધેલા છે. અહીંયા એક જગ્યાએ હું લખી નાખું 4 પાક લખી નાખું. કેટલા? 4 પાક. કેમ સર એવું 4 પાક? કારણ કે મેં 4 ના પિક્સ અહીંયા ફોટા મૂકેલા છે. તો તમે ઓળખીને ફટાફટ કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કે આ કયા પાક છે. ફટાફટ જણાવો. પહેલો પાક કયો છે વિદ્યાર્થી મિત્રો? પહેલો પાક આ કયો છે? ચાનું ચિત્ર છે. કયું છે? ચાનું ચિત્ર છે. ક્લિયર છે? તો સર આ શું છે? આ કોફી છે. ક્લિયર થાય છે? આ તો મને તમને બધાને ખબર છે કે ગુજરાતીના કણ કણમાં છે મગફળી. ક્લિયર છે? તો સર આ સામું દેખાય છે સુગર, યાની કે કનો પાક છે? શેરડીનો પાક છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાક 4 પૂછાય ના? 4 માંથી કોઈ પણ એક પૂછાય. પણ સર આ 4 પાક કરવા કઈ રીતે? તો સર એની ટ્રીક ઓલરેડી અગાઉના વિડીયોમાં જોઈ લીધી છે. 9 પોઈન્ટ યાદ રાખો. કોઈ પણ પાક પૂછાય એડ કરીને લખી શકો છો. ક્લિયર છે? પણ સર આ ક્વેશ્ચન કેમ ફરીવાર એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, 4 માંથી કોઈ પણ એક ચિત્ર આપી દે છે અને પૂછશે આ પાક કયો છે અને એની વિશે શું આપો? ઇન્ફોર્મેશન આપો. તો મેં આમાંથી એક પાકની ઇન્ફોર્મેશન વિશે તમને આપી છે. એમાં કયો પાક લીધો છે? મગફળી પાક લીધો છે. મગફળી વિશે ઇન્ફોર્મેશન આપણે જોઈએ, જેથી કરીને આના બેઝ ઉપરથી બીજા પાકો પણ તમે જાતે બનાવી શકો છો. પહેલા 9 પોઈન્ટ V1 V2 V3 વાળા 9 પોઈન્ટ નથી જોયા? જાઓ ફટાફટ એ વિડીયોમાં પાકને યાદ રાખવાની ટ્રીક. ઓકે, તો પાક કોઈ પણ હશે ઈઝીલી બનાવી શકશો. ઓકે, જો મગફળી વિશે ઇન્ફોર્મેશન થોડી કેવી લઈએ કે ભાઈ આપેલ ચિત્રમાં પાક કયો છે? મગફળીનો છે. તો સાચી વાત છે. હા, હમણાં જોયું ને કયો પાક છે? મગફળીનો. જો વિદ્યાર્થી મિત્રો, કયો પાક છે? મગફળીનો પાક છે. ત્યારબાદ મગફળી બધા જ તેલીમાંથી સૌથી મહત્વનો પાક છે. કેમ? કારણ કે ગુજરાતી લોકોને સિંગતેલ વગર તો મજા જ ના આવે. ક્લિયર છે? ઓકે. ત્યારબાદ તેના પાકને કાળી, કસવાળી, ગોળાડું અને લાવાની રેતી મિશ્રિત જમીન અને ખાસ પાણી ભરાઈ ન રહે. વિદ્યાર્થી મિત્રો, પાણી ભરાવવું જોઈએ નહીં તેવી જમીન અને 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 50 થી 75 સેમી જેટલો વરસાદ શું આવે છે? માફક આવે છે. હા, આવે છે. ક્લિયર થાય છે? અને ખાસ કરીને ગુજરાતની ઘણા મોટા ભાગની જમીન આવી જ છે. ત્યારબાદ તે કયો પાક છે બાળક? ખરીફ પાક છે. કયો પાક છે? ખરીફ એટલે કયો પાક? ફટાફટ યાદ કરો. ખરીફ પાક 3 પાક હતા: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તો ખરીફ પાક એટલે કયો પાક? કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. જો શું કીધું છે કે પરંતુ સિંચાઈની સગવડ ત્યાં હોય ત્યાં ઉનાળો પાક તરીકે પણ શું કરાય છે? તે વાવવામાં આવે છે. ક્લિયર થાય છે? આગળ, તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે. ક્લિયર છે? પણ સૌથી વધારે નામું આપવું તો આપણું ગુજરાતનું. ક્લિયર છે? મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પહેલા ક્રમે છે. બાળક જોવા જઈએ તો કોને પહેલા ક્રમે? ગુજરાતથી ઓલવેઝ ટુ બી વન્સ, સૌથી પહેલા આગળ જોઈએ આપણા ગુજરાત. ક્લિયર છે? અને આગળ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર બધા જિલ્લા લખી નાખવાના. બધા જ લખી શકો, કારણ કે ગુજરાતમાં લગભગ બધા જિલ્લામાં શું થાય? હા, બનાસકાંઠા નહીં લખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, વગેરે જિલ્લામાં થાય છે. અને બનાસકાંઠા જિલ્લા ઉપરથી મને યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? 33 જિલ્લા હતા. કેટલા? 33. હજી હમણાં જ કેટલી તારીખ થઈ વિદ્યાર્થી મિત્રો? કેટલી થઈ? ઓકે, તો 2 તારીખ 2000 પહેલો મહિનો 2025માં નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારે આપણે સરસ મજાની એક નવા 34મા જિલ્લાની ભેટ આપીશું.
34મો જિલ્લો જે વાવડી થરાદ છે. શું છે? વાવડી થરાદ નામનો નવો જિલ્લો શું થયો છે? એસ્ટાબ્લિશમેન્ટ થયો છે. હવે ગુજરાતમાં આજથી યાની કે 2 તારીખથી કેટલા જિલ્લા હશે? 34. તો આજ પછી જો ગુજરાતમાં પૂછે તો 33 નહીં પણ કેટલા જિલ્લા છે? 34 જિલ્લા છે. ક્લિયર થાય છે? ઓકે, એમાંના કેટલા જિલ્લા મગફળીનું ઉત્પાદન કરે છે? લગભગ ઓલમોસ્ટ જિલ્લા કરે છે. ક્લિયર છે? ત્યારબાદ ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ ખાદ્ય તેલ તરીકે વાપરવામાં આવે છે. એ તો વપરાય જ. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ હતું મગફળીનું ઉત્પાદન. આની જેવા વિદ્યાર્થી મિત્રો શેરડી પૂછાય, ચા કોફી પૂછાય, આ બધા જ ચિત્રોનો પાક પૂછાય. ક્લિયર છે? તો તમે હવે પોતાની જાતે પાક બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે એટલું રાખીએ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા મિત્રોને પણ આ પાક સરળતાથી થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.